વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને મળવા આવ્યા ઋષિકેશ પટેલ. મંત્રીની મુલાકાત પહેલા કરાયું સયાજી હોસ્પિટલનું રંગરોગાન. ચાલુ વરસાદે કલર કામ કરતા અનેક સવાલ ઉઠ્યા, કારણ કે મંત્રી આવવાના હતા. તૂટેલી ટાઇલ્સો બદલવામાં આવી અને પોપડા પણ ઉપાડવામાં આવ્યા. મંત્રી આવવાના હોય એટલે હોસ્પિટલમાં કેવી મરામત રાતોરાત કરવામાં આવે તે દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે ઋષિકેશ પટેલ આવવાના હતા એટલે આ હોસ્પિટલમાં રાતોરાત રંગરોગાન કરવામાં આવ્યું. સાથે જ જે તૂટેલી ટાઇલ્સ હતી તે પણ રિપેર કરવામાં આવી. એટલે કે આપણે આશા રાખીએ કે મંત્રીઓ જો કદાચ હોસ્પિટલોમાં રોજની એક મુલાકાત લેતા હોય તો હોસ્પિટલો ચકાચક હશે અને સરકારી હોસ્પિટલો જે છે તે પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં વધારે સારી હશે. કારણ કે મંત્રી આવવાના હોય ત્યારે કેવી તૈયારીઓ થાય છે અને હોસ્પિટલ એકદમ ચકાચક થઈ જાય છે. આ એક દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો. કલર કામ પણ થઈ જાય છે રાતોરાત, ટાઇલ્સ પણ રિપેર થઈ જાય છે. જો આવું જ કામ દરરોજ થતું હોય તો કેટલું સારું.